આજે વાત કરવી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સાથે, જેને કોર્ટના દ્વારા કહેવામાં આવ્યું છે કે પોતાના મત વિસ્તારમાં નહીં જવાનું, પરંતુ મત વિસ્તારમાં ન જવાનું હોવાના કારણે અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાની અંદર અત્યારે સતત પ્રવાસ કરી રહ્યા છે, પોતાની પાર્ટી સાથે લોકોને જોડી રહ્યા છે. હું વાત કરી રહી છું ચૈતર વસાવાની, અને તેમની સાથે જ આજે વાત કરવાની છે. આપણી સાથે સ્ટુડિયોમાં અત્યારે જોડાયા છે. આમ તો ગાંધીનગરમાં શિષ્યવૃત્તિની જે સમસ્યા છે તેને લઈને અહીંયા આવ્યા હતા, અને અત્યારે અમારી સાથે નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં જોડાયા છે. પણ પહેલો સવાલ મારે ચૈતરભાઈને પૂછવો છે, કારણ કે જે રીતે પોલીસના પટ્ટા ઉતારવાની જે ચર્ચા ચાલી રહી છે, જિગ્નેશ મેવાણી એક વાત બોલી કે પોલીસના પટ્ટા ઉતારી દેવા જોઈએ. તમારે પણ પોલીસ સાથે તો ઘણી બબાલો થાય છે. હા, તો જિગ્નેશભાઈ મેવાણી જે ત્યાં બોલ્યા છે એ વિડીયો મેં પણ એક બે વાર જોયો છે. એમનો ઉદ્દેશ એવો હતો કે જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે એમણે બધાની વાત નથી કરી, જે ઉચ્ચ કક્ષાના ભ્રષ્ટ અધિકારીઓ છે, જે દારૂ અને ડ્રગ્સના વેપલા સાથે જોડાયેલા હોય અને જે લોકો રાતોરાત કરોડપતિ કે લખપતિ બનવાના સપના જોઈને આ બધો કારોબાર કરાવતા હોય, એમના માટે એમનો ઉદ્દેશ હતો, એમના માટે એ બોલ્યા હશે. પણ તમે જોયું હશે કે ગયા વર્ષે અંકલેશ્વરમાં આવકાર ફાર્મમાં 5,000 કરોડનું ડ્રગ્સ પકડાયેલું. દિલ્હીની પોલીસ આવીને અહીંયા રેડ કર્યું અને પકડ્યું. ત્યારે અમે આવેદનપત્ર આપ્યું. એના પહેલાં સાયકામાં 1,383 કરોડનું ડ્રગ્સ પકડાયેલું. એના પહેલાં અંકલેશ્વરમાં જ એક ડ્રગ એન્ડ ફાર્મા ઇન્ફિનિટી કંપની હતી, એમાં 2,400 કરોડનું ડ્રગ્સ પકડાયેલું. તો હજારો કરોડના ડ્રગ્સ પકડાય છે, એની કાર્યવાહી થાય છે. 6 મહિના પછી એ કંપનીઓ પાછી રાબેતા મુજબ ચાલુ થઈ જાય છે. જીવન રક્ષક દવાઓના નામે છેલ્લા 7-8 વર્ષથી ઘણી કંપનીઓ ડ્રગ્સ બનાવે છે, વેચે છે, અને એ બધું તંત્ર અને મેળા પીપળાના કારણે જ આટલું મોટું થાય છે. દારૂ આજે તમે દારૂબંધી હોવા છતાં આખા ગુજરાતમાં વેચાય છે, બધાને ખબર છે. તો એની પાછળ અમુક અધિકારીઓ છે જેની રહેમ નજરથી આ બધું ચાલે છે, નેતાઓની રહેમ નજરથી બધું ચાલે છે. એને લઈને જિગ્નેશભાઈએ કદાચ પોલીસ અધિકારીઓ પર કીધું હશે એવું લાગે છે. હા, એમની ભાષા થોડી એમણે અગ્રેસિવ થઈને કીધું છે, ત્યારે એમની ભાષા થોડી સીધી અને કડક ભાષામાં કીધું છે, તો એ થોડું એવું લાગ્યું છે. પણ એમણે કદાચ એ ઉદ્દેશથી કીધું હશે એવું અમને લાગે છે. મારે કોઈ વ્યક્તિ સાથે કે કોઈ પોલીસ અધિકારી વ્યક્તિગત નથી, પણ પોલીસ અધિકારીઓ જ્યારે અમારા પર ખોટા કેસ કરે છે, અમને દબાવવા માટેનું કામ કરે છે, તો ચોક્કસ એમની સામે પણ અમે કહીએ છીએ કે ભાઈ આ વ્યાજબી નથી. તમારું કામ શાંતિ, સુરક્ષા અને સલામતીનું છે. તમે બંધારણના સોગંદ લઈને વર્દી પહેરી છે, અમે વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ. પણ તમે કોઈનો હાથો બનીને અમારા જેવા નેતાઓને દબાવવાની કોશિશ કરો એ તો વ્યાજબી નથી. પણ કારણ કે જિગ્નેશ મેવાણી હોય કે પછી ગોપાલ ઇટાલિયા હોય કે ચૈતર વસાવા હોય, તમારા 3 નેતાઓની એટલા માટે ચર્ચા કરી રહી છું કે તમારે લોકોને સૌથી વધારે પોલીસ સાથે બબાલ થાય છે. અને આ બબાલ બાદ ઘણી બધી વખત, કારણ કે પછી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એવું બોલ્યા કે સંસ્કાર જેના હોય એ સંસ્કારની વાત કરે છે. આજે ડીજીપીએ નામ લીધા વગર કહી દીધું કે કોઈ પણ પોલીસ અધિકારીની વિરુદ્ધમાં આ પ્રકારનું નિવેદન આવશે તો એ અધિકારીએ ચલાવી ન લેવાય. હા, એટલે હવે તો આખું જિગ્નેશભાઈ મેવાણીએ નિવેદન આપ્યું અને બાદમાં હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું, અને પછી હવે પોલીસ અધિકારીઓએ વિરોધ નોંધવાનું ચાલુ કર્યું છે. એટલે આખો મુદ્દો રાજકીય રીતે જતો રહ્યો છે. પણ તમે જોયું હશે કે જ્યારે પણ પોલીસ માટે કોઈ બોલવાનું થાય છે, ચાહે એલઆરડીની બાબતો હોય, પોલીસની જ્યારે કામના કલાકો નક્કી કરવાના હોય, પોલીસને જ્યારે ફિક્સ પેમાંથી કાયમી કરવાના હોય, તો અમારા જેવા ધારાસભ્ય, વિપક્ષના ધારાસભ્ય સરકાર સામે બોલીએ છીએ. આમ આદમી પાર્ટીએ 2022માં આખો મુદ્દો પોલીસનો લીધો, એનો બેનિફિટ પગાર વધારામાં પોલીસને મળ્યો જ છે. તો અમે લોકો રાતે 12 વાગે પોલીસ બોલાવે છે એમના માટે પણ લડવા અમે જઈએ છીએ. એટલે અમારે કોઈ પોલીસ સાથે વ્યક્તિગત એવું નથી, પણ પોલીસનો જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં ઉપયોગ થઈ રહ્યો છે, આજે હર્ષભાઈ સંઘવી જે રીતના પોલીસનો ઉપયોગ રાજ્યના લોકોને ભય બતાવવા માટે જે કરી રહ્યા છે એ ગેરવ્યાજબી છે. કારણ કે હવે તો પોલીસ પરિવાર મેદાનમાં આવી ગયો છે. પોલીસ પરિવારની બહેનો જે છે એ અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહી છે. એ લોકો એવું કહી રહ્યા છે કે આવું કઈ રીતે બોલી શકાય. ના, તો નાયબ મુખ્યમંત્રી શ્રીની સૂચનાથી આ બધું થઈ રહ્યું છે ને એમાં એકલા પોલીસ પરિવારોને હાથો બનાવવામાં આવે છે, પણ પોલીસ પરિવારોની સાથે સાથે ભાજપના લોકો એમાં છે ને આજુબાજુથી પ્રજા લાવીને વિરોધ જિગ્નેશભાઈનો થઈ રહ્યો છે. નહીં તો પોલીસ પ્રશાસન ખૂબ સારી રીતે જાણે છે. જ્યારે એમના અધિકારોની વાતો હોય ત્યારે વિપક્ષ તરીકે અમે કરતા હોઈએ છીએ, અને અમે પોલીસ સાથે જ છે.
આવનારા ભવિષ્યમાં બી પોલીસનું જ્યારે પણ લડવાનું થશે અમે લડીશું. મારી સાથે જે પણ પોલીસ અધિકારીઓ હોય એમને પણ ઉપરથી સૂચના મળે છે તો કરે છે ને. એ કોઈ કોન્સ્ટેબલ, પીઆઈ, પીએસઆઈ તો બિચારાઓને ઉપરથી સૂચનાઓ મળતી હોય છે, ડીવાયએસપી કક્ષાના બધાના, અને એમણે આદેશનું પાલન કરવું પડે છે. એટલે મારી સામે એમને કંઈ રોજબરોજ મારી સાથે લડાવવાના શોખ નથી, પણ એમને ઉપરથી સૂચના હોય, આદેશ હોય તો સંઘર્ષો થતા હોય છે. એમની અમુક મજબૂરી અમે પણ જાણતા હોઈએ છીએ. એટલે અમારે કોઈ વ્યક્તિગત સાથે એવું નથી, પણ ક્યારેક ક્યારેક એ ફરજ ચૂકે ત્યારે અમે એમને યાદ અપાવીએ કે ભાઈ તમારી ફરજ, તમે જે શપથ લઈને આવ્યા છો એની છે, અને અમે બધાનું રિસ્પેક્ટ કરીએ છીએ. ક્યાંક અમારે ઉગ્ર રજૂઆતો હોય તો એ અમારા વ્યક્તિગત નથી, લોકોના હિતો માટે અમે કરતા હોઈએ છીએ. અમારે ક્યાંય વ્યક્તિગત કોઈની સાથે જમીનના ઝઘડા કે વ્યક્તિગત દુશ્મનાવટ નથી. પણ ચેતરભાઈ, તમારી પાસેથી સમજવું છે, કારણ કે જે રીતે જિગ્નેશ મેવાણીએ બનાસકાંઠામાં ડ્રગ્સ અને દારૂની વાત કરી, લગભગ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ડ્રગ્સ અને દારૂની જે સમસ્યા, તમે પોતે પણ 2024ની ચૂંટણીમાં એવું કીધું હતું કે મનસુખ દાદાનો કોઈ માણસ છે, દારૂનો ટ્રક લાવ્યો છે. ને તમને શું લાગે છે કે આ સમસ્યામાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ એટલું જ જવાબદાર છે? હા, જવાબદાર છે. કેમ કે ચૂંટણીઓમાં અમારા વાલિયામાં એમના તાલુકા પંચાયતના પ્રમુખ હતા, તાલુકા પંચાયતના પ્રમુખ ભમાણિયાના, એમણે પોતે આખી ટ્રક એમના ઘરે પકડાઈ. અમે એ ટ્રકને લઈને ફરિયાદ નોંધાવવા માટે ચૂંટણી પંચમાં કીધું, એસપીને કીધું, મેં ખુદ આઈજીને કીધું, તો પણ એ લોકોએ કલ્લા તલ્લા કરીને રાતે બે વાગ્યા અમારા લોકોએ 2 વાગે પછી ત્યાં ધરણા કરવાનું ચાલુ કરી, પછી ડ્રાઈવર પર ફરિયાદ કરી. તમે જોયું હશે કે ભરૂચ જિલ્લામાં 35 જેટલા વિડીયો મેં ખુદ એસપીને આપ્યા, આઈજીને આપ્યા, ગૃહ વિભાગને પણ આપ્યા હતા. આવેદન અમે બધાએ મોરચો કાઢીને આપ્યું કે જે પોલીસ અધિકારીઓ જેમના પર ખોટી રીતે દબાણ કરીને હપ્તા લે છે, હવે હપ્તા જે આપતા હતા એ લોકો અમારી પાસે આવ્યા અને એમણે વિડીયો અમને આપ્યા હતા. 35 જેટલા વિડીયો આપ્યા હતા. આજ દિન સુધી કોઈ કાર્યવાહી જ નહીં થઈ, નથી ડ્રગ્સવાળા પર કાર્યવાહી થતી. તો આ વ્યવસ્થા જે છે એની સામેની એક લડત છે. એટલે અમે તો કહીએ છીએ કે ખરેખર આમાં નથી કાર્યવાહી થતી તો કોઈ મોટા ગજાના નેતાઓના પણ આશીર્વાદ હશે તો જ આટલા ખુલ્લા દારૂ ને ડ્રગ્સના ધંધાઓ થાય છે. ચેતરભાઈ, તમને અત્યારે ડેડિયાપાડામાં અંદર જવાની, તમારો પોતાનો મત વિસ્તાર છે, એમાં જવાની પરમિશન નથી. અંબાજીથી લઈને ઉમરગામ સુધી તમે યાત્રાઓ કરી રહ્યા છો, લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડી રહ્યા છો, પણ ચહેરો ચૈતર વસાવા તો ડેડિયાપાડાનો છે. એ ત્યાં આગળ છોટાઉદેપુરમાં ને એની અસર જોવા મળશે ચૂંટણીઓમાં, સ્થાનિક સ્વરાજ? હા, તમે જોયું હશે કે ડેડિયાપાડાના મત વિસ્તારના લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો. હું ત્યાંનો ધારાસભ્ય છું, મારી ઓફિસ છે, મારું ગામ છે, મારું ઘર ત્યાં છે, પરિવાર મારો ત્યાં રહે છે. પણ હાલમાં નામદાર હાઈકોર્ટના ઓર્ડરથી હું ત્યાં પ્રવેશ બંધી છે મને. તો મારો પહેલેથી સ્વભાવ રહ્યો છે, ક્યાં પણ હું સવારથી લઈને સાંજ સુધી લોકોની વચ્ચે રહેવાનું પસંદ કરું છું, ગ્રાઉન્ડ પર લોકોના કામ કરવાના પસંદ કરું છું. તો મારા વિસ્તારમાં નથી જવા દેવામાં આવતા. તો હું રાજપીપળા હોય, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ કે આ બાજુ નવસારી હોય, વલસાડ હોય, વ્યારા હોય, હમણાં સોનગઢમાં કાર્યક્રમો હતા, તો બધી જ જગ્યાએ લોકો જ્યાં જ્યાં અમને ઇન્વાઇટ કરે છે ત્યાં જઈએ છીએ, એમના કાર્યક્રમો કરીએ છીએ, અને જે કંઈ એમના પ્રશ્નો હોય એનું પણ નિરાકરણ આવે એ પ્રકારે અમે સરકારમાં રજૂઆત કરીએ છીએ. તો ચૂંટણીઓને હજુ ઘણી વાર છે, પણ જે પ્રકારે લોકોમાં વિરોધ છે શાસક પક્ષ તરફથી, તમે આજે જોયું હશે કે સિસ્ટમ જે છે એ સિસ્ટમમાં લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે. આજે પણ તમે આ બીએલઓની કામગીરી તમે જોઈ હશે. એસઆઈઆર કામગીરી માત્ર ગુજરાતમાં નથી, બીજા રાજ્યોમાં પણ ચાલે છે. તમે જોયું કેરેલામાંથી કોઈ બીએલઓ આત્મહત્યા કરી હોય? નથી કરી. કોઈ રાજ્યમાંથી એવું બહાર નથી આવ્યું. ગુજરાતમાં 8 જેટલા બીએલઓ મરણ પામેલા છે. કેટલાકે પોતે સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી છે, કેટલાક એમનું પ્રેશર વધી જવાથી એ મૃત્યુ પામ્યા છે. એટલે જે સિસ્ટમ એમને દબાવીને ફોર્સ પાડીને જે કામ કરે છે તો એનાથી એ ડિપ્રેશનમાં જાય છે અને મૃત્યુ પામે છે. તો આ સિસ્ટમ આખી જે છે એનાથી લોકો નારાજ છે. ને અમારી સભામાં સ્વયંભૂ લોકો આવે છે. મારી પાસે કોઈ પૈસા કે મેનેજમેન્ટ એટલું નથી. બસ અમે 2-3 દિવસ પહેલા જાહેરાત કરીએ અને લોકો સ્વયંભૂ ઉપસ્થિત થાય છે, કાર્યક્રમો થાય છે. એટલે મને ચોક્કસ ભરોસો છે કે આવનારી ચૂંટણીમાં એ જ જનાધાર ચૂંટણીની મતદાનમાં પરિવર્તિત થશે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી મજબૂત થશે. પણ ચૈતરભાઈ, કારણ કે તમારી નેત્રંગમાં સભા હતી તો અનંત પટેલ આવ્યા, કોંગ્રેસના ધારાસભ્ય, એ તમને સપોર્ટ કરે છે, તમે ત્યાં આગળ એમના વિસ્તારમાં એમની સાથે જઈને ત્યાં સભા કરો છો, એટલે તમને એવું લાગી રહ્યું છે કે જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતવું હશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને તો સાથે તો આવવું જ પડશે? હા, અમે હાલમાં જે કંઈ કાર્યક્રમો કરીએ છીએ, આનંદભાઈને પણ અમે આમંત્રિત કરીએ છીએ. એમના કાર્યક્રમો હોય તો મને પણ આમંત્રિત કરતા હોય છે. સામાજિક પ્રસંગોમાં અમે બધા સાથે હોઈએ છીએ.
પણ રાષ્ટ્રીય લેવલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું હાલમાં ગઠબંધન નથી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઠબંધન થવાનું નથી એવું એમણે સ્પષ્ટ બંને પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જણાવ્યું છે. તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી જે ગુજરાતની નગરપાલિકા, તાલુકા, જિલ્લાની બેઠકો છે એમાં સ્વતંત્ર લડશે અને અમારો જે વિસ્તાર છે ત્યાં પણ સારું પ્રભુત્વ છે, તો ત્યાંની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો પણ આવશે એવો મને ભરોસો છે. તમે કહી રહ્યા છો કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવશે, પણ એક ચૈતર વસાવાની સામે 4 કે 5 આદિવાસી મંત્રી છે. ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં આદિવાસી વિસ્તારમાંથી આવે છે. લાગે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સરળ રહેશે? ચૂંટણી તો અઘરી હોય જ છે. ભાજપનું આખું યંત્ર મંત્ર તંત્ર, એમનું આખું પ્રશાસન કામે લાગે છે. જ્યારે અમારે પોતાના દમ પર બધું કરવાનું હોય છે ત્યારે તકલીફ તો પડે છે, પણ લોકો પર અમને પૂરેપૂરો ભરોસો છે કે લોકોનો સહકાર આ વખતે આમ આદમી પાર્ટી અને અમને મળશે અને આ વખતે તાલુકા જિલ્લામાં અમને અમારી જે પ્રકારની અંદાજો છે ને ગણિત છે એ પ્રકારે અમે સફળ થઈશું એવું અમને પૂરેપૂરી ખાતરી છે. એક ચૈતર વસાવાને રોકવા આટલા બધા મંત્રીને આટલું બધું કેમ જોઈએ છે? મંત્રીઓ તો બધા અમારા સમાજમાંથી ગઈ વખતે પણ કુબેરભાઈ ડિંડોર હતા, બચુભાઈ ખાબડ હતા, કુંવરજીભાઈ હળપતિ હતા, પણ કોઈ જ અમારું કે અમારા ત્યાંના લોકોના કોઈ કામો એમણે રસ લઈને જે આંખે ઉડીને વળગે એવા કોઈ કામો અમને દેખાતા નથી. મંત્રીઓ બનાવ્યા છે પણ એમને તો સૂચના જેટલી દિલ્હીથી મળશે એટલું જ કરવાના છે. એમના જે સલાહકારો છે, આઈએએસ અધિકારીઓ જે 70-80 વર્ષથી હજુ ગાંધીનગરમાં બેઠા છે, એ જેટલી સલાહો કરશે એટલા જ આ લોકો કામ કરશે. એટલે અમને એવું નથી લાગતું કે મંત્રીઓ અમારે ત્યાં, હા અપેક્ષા છે અમારે કે કામ થવા જોઈએ, પણ જોઈએ છે હજુ મળશે કેબિનેટ બેઠકોને કેવા પ્રકારના નિર્ણયો થાય છે પછી જ અમને ખ્યાલ આવશે. કારણ કે પ્રધાનમંત્રી ત્યાં આવ્યા, 9,500 કરોડથી વધારેની અલગ અલગ યોજનાઓ લોન્ચ કરી. અલ્ટિમેટલી જો એ યોજનાઓ ઇમ્પ્લિમેન્ટ થઈ જશે તો ચૂંટણીમાં 100% ફાયદો થશે. એ યોજનાઓના ખાતમુહૂર્ત છેલ્લા 2-3 વર્ષથી ધારાસભ્ય અને સાંસદ સભ્યો કરતા જ આવ્યા છે. એ કોઈ નવી યોજનાઓ નથી. એ જ યોજનાઓની જાહેરાત વડાપ્રધાને કરી છે અને બધા જાણે છે આજે જે પ્રકારે આદિવાસી સમાજમાં એ આખા ગુજરાતની જાહેરાત એમણે ત્યાં આવીને કરી છે, પણ અહીંયા આખા આદિવાસી સમાજનું ચિત્ર કંઈક અલગ છે. જે ગુજરાત મોડલ આખા દેશને બતાવવામાં આવે છે અને જે ત્યાંની વરવી વાસ્તવિકતા છે આખી અલગ છે. એટલે ભલે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન ડેડિયાપાડામાં આવીને ગયા, પણ લોકોમાં એટલો કોઈ ઝાઝો પ્રભાવ પડ્યો નથી. તમે જોયું હશે નેત્રંગમાં અમે એમને આટલી બધી 500 કરોડ જેટલી નાણાકીય જોગવાઈ કરીને આટલો મોટો કાર્યક્રમ કર્યો. એની સામે અમે સામાન્ય એક લોકોને અપીલ કરી કે આપણે આ જગ્યાએ ભેગા થવાનું છે. સ્વયંભૂ લાખો જનમેદની ત્યાં ઉપસ્થિત થઈ. એના પરથી તમે માની શકો છો કે એટલો કંઈ હવે નરેન્દ્રભાઈ મોદીનો આદિવાસી વિસ્તારમાં પ્રભાવ નથી. આ તો વહીવટી તંત્ર, આખું પ્રશાસન કામે લાગે છે તો લોકો આવે છે. બાકી આમ લોકપ્રિયતાના લીધે લોકો સ્વયંભૂ ઉમટી પડતા હોય એવું નથી. તમે કહી રહ્યા છો કે લોકો સ્વયંભૂ નથી આવતા, પણ જે રીતે અત્યારે બીજેપી ત્યાં કામ કરી રહી છે, એ અલગ અલગ નેતાઓ હોય, આદિવાસી બિરસા મુંડા જન્મ જયંતિ ઉપર એ લોકોએ યાત્રા કાઢી, આ બધાની અલ્ટિમેટલી ઇમ્પેક્ટ તો જોવા મળશે જ ને. માનો કે અમૃત મહોત્સવ એમણે આખી યાત્રા ગામડે ગામડે લઈને ફર્યા. હમણાં વિકાસ મહોત્સવ માટેના રથો ગામડે ગામડે લઈને ફર્યા. હમણાં ગૌરવ યાત્રાના રથો એનાથી કંઈ લોકોનો વિકાસ નથી થવાનો. શિક્ષણની તમે શું વ્યવસ્થા કરી છે? શિક્ષકો નથી તો એની કેમ જોગવાઈ નથી થતી? શાળાઓ નથી તો કેમ જોગવાઈ નથી થતી? ત્યાંના યુવાનોને રોજગારી નથી તેની કેમ વ્યવસ્થા થતી નથી? જે લોકો ઇન્ટરિયલ ગામોમાં છે એમને આવવા જવાનો રસ્તો નથી તો કેમ થતા નથી? જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે તો બજેટ નથી એમ કરીને આજે આ બંધ કરવામાં આવી. સિકલ સેલ એનેમિયાના પીડિત લોકોને જે સહાય મળતી હતી, ગ્રાન્ટ નથી, આજે બંધ કરી દેવામાં આવી. કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા ખૂબ જ છે. જેમ કે મારા પોતાના જિલ્લામાં 12,000થી વધારે છે. એમને બહાર કઈ રીતના લાવવા એના માટે કેમ વ્યવસ્થા નથી થતી? તો જે આદિવાસી સમાજની જરૂર છે, શિક્ષણ છે, સિંચાઈ છે, આરોગ્ય છે, રોજગાર છે, એની વ્યવસ્થા થવી જોઈએ ને, તે નથી થતી. અને બીજા મોટા કાર્યક્રમો એમાં બ્રાન્ડિંગ, પ્રચાર પ્રસારના હેતુથી થાય છે. એટલે લોકો હવે જાણી ગયા છે. એમના કાર્યક્રમો રથયાત્રામાં આપી માંડ લોકોને ભેગા કરે છે લોકો. બાકી આમ સ્વયંભૂ એમના કામોથી પ્રેરાઈને લોકો ઉપસ્થિત થતા હોય એવું નથી. કારણ કે આદિવાસી મંત્રી વિસ્તારમાં આવે છે, એ એવું કહે છે કે દારૂ તો વિસ્તારની અંદર મળશે, આદિવાસી વિસ્તારની અંદર દારૂ તો મળે જ. સાથે મંત્રી ઘણા બધા નેતાઓ ત્યાં આગળ આવ્યા હતા અને આ જ યાત્રા દરમિયાન ઘણા બધા લોકો એવું કીધું કે આ ભોળી આદિવાસી જનતાને ચૈતર વસાવા મૂર્ખ બનાવી રહ્યા છે. ના, એવું બિલકુલ નથી.
મેન તો જે મંત્રીશ્રીએ સ્ટેજ પરથી કીધું કે ભાઈ દારૂ તો વેચાવો જ જોઈએ ને લોકો બધાએ પીવું જોઈએ. એકલો આદિવાસી સમાજ દારૂ નથી પીતો. દારૂ ઓલ ગુજરાતમાં જ્યાં જશો ત્યાં દારૂ મળશે. ને પોતાના રાજ્ય સરકારના મંત્રી પોતે સ્વીકારે છે. એટલે એમને હું અભિનંદન આપું છું કે એમણે પોતે સ્વીકાર્યું કે દારૂ બધે મળે છે. બીજું કે ચૈતર વસાવા ગુમરાહ કરે એ વાત બિલકુલ ખોટી છે. હમણાં લોકો કંઈ એટલા અભણ ને એટલા કંઈ પેલા ભોળા લોકો નથી કે હું ગેરમાર્ગે દઉં. હવે બધાના હાથમાં મોબાઈલ હોય છે, બધા જોઈ છે કોણ કોના અધિકારોની વાત કરે છે. તો લોકો સ્વયંભૂતા આવે. બાકી કોઈ પોતાનો રોજ છોડીને છોટાઉદેપુરથી રાજપીપળાથી કે વ્યારાથી થોડા નેત્રંગ આવવાના છે. પોતાના ભાડેથી કોઈ થોડું તો આવવાનું. ગેરમાર્ગે તમે કેટલા લોકોને દોરી શકો? 10 લોકોને કે 100 લોકોને દોરી શકો. ગેરમાર્ગે તમે 1,00,000 લોકોને તો નહીં દોરી શકો ને. એટલે લાખો લોકો ભેગા થાય છે. એ કોઈ ગેરમાર્ગેની વાત નથી, એમના અધિકારો માટે ભેગા થાય છે. એટલે જે પણ લોકો કહે છે એમને કદાચ આદિવાસી પ્રત્યેની એમને કંઈ એમણે આદિવાસીના અધિકારો નથી જોયા, કાં તો એમને બંધારણનું જ્ઞાન નથી, કાં તો એમને લોકશાહીનું જ્ઞાન નથી, તો આવી વાતો કરતા હશે એવું મને લાગે છે. અચ્છા, બિરસા મુંડા જયંતિ આટલી યાત્રાઓ કાઢી આ લોકોએ, પણ જ્યારે આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની વાત આવે છે તો સરકારમાં બેઠેલા આદિવાસી મંત્રીઓ નથી આવતા, ધારાસભ્યો નથી આવતા, ચૈતર વસાવા જ કેમ બબાલ કરવા જાય છે? લોકોને અપેક્ષા હોય છે એટલે લોકો અમારે ત્યાં રોજે આવે છે, અમને રજૂઆત કરે છે કે ભાઈ અમારા છોકરાઓને સ્કૂલમાંથી કાઢી મૂકી, ભાઈ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના લીધે મળી જાત તો એનો અભ્યાસ ચાલુ રહે, પણ નથી મળી એના કારણે એનું ભવિષ્ય બગડી જશે. અમારી પર ઘણા લોકોની રજૂઆતો આવે છે. તો એ રજૂઆતો લઈને આજે અમે કીધું કે કંઈ વાંધો નહીં, ચાલો આપણે મંગળવારે હું આવું છું, ત્યાં તમે ગાંધીનગર આવી જજો. તો આજે સ્વયંભૂ એ લોકો પોતે આવી ગયા, તો અમે રજૂઆત કરી આવ્યા છે. એ જ પ્રકારે એમણે કદાચ એમના સાંસદને એમના ધારાસભ્યને પણ કીધું હશે, પણ એમણે એવું ના કીધું હશે કે હું ફોન કરું, હું વાત કરું, હું કરાવી દઉં. એવું અમે કીધું કે ચાલો હું તમારી સાથે આવીશ, ને હું છેક મારા વિસ્તારથી અહીંયા આવીને એમની સાથે હું ગયો. અને જે પણ 15 દિવસનું અલ્ટિમેટમ અમે આપ્યું છે, કમિશનર શ્રી હતા, એમણે કીધું કે તમારે બીજી વાર અહીંયા આવવું નહીં પડે એટલી અમે તકેદારી રાખીશું. મંત્રીશ્રીને મળી આવે નરેશભાઈ પટેલે કીધું કે હું આજે ત્યાં કેન્દ્ર સરકારના મંત્રી છે એમની સાથે પણ ચર્ચા કરું છું, આવું ના થાય અને દિન 15 પહેલા પતી જાય એવા મારા પ્રયાસો રહેશે. તો આ એક પદ્ધતિ છે. અમે વિપક્ષમાં છે, અમે ખુલીને બોલવાવાળા લોકો છે, સ્વતંત્ર છે. એ લોકોને કદાચ એવું હશે, એમના શાસક પક્ષના લોકોને, કે અમે બોલવા જઈશું સરકાર સામે તો કાલે ઉઠીને અમને ટિકિટ નહીં આપે, તો એ લોકો નથી બોલતા, નથી કરતા. એટલા માટે લોકો અમારી પાસે આવે છે ને અમે ખુલ્લામાં બોલીએ છીએ. તમે કહી રહ્યા છો કે ખુલ્લામાં બોલો છો, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવે છે. 27ની ચૂંટણીની તૈયારીઓ તમે લોકોએ શરૂ કરી દીધી છે. 27 સીટ એવી છે કે જે આદિવાસી પ્રભુત્વવાળી છે, અંબાજીથી લઈને ઉમરગામ વચ્ચેની. આ વખતે ચૈતર વસાવાને શું લાગી રહ્યું છે? ચૂંટણીને હજુ 2 વર્ષ બાકી છે અને ત્યાં સુધી અમારું સંગઠન દિવસે ને દિવસે મોટું થાય એવા અમે પ્રયાસો કરીએ છીએ. 2027માં કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું ગઠબંધન થાય છે કે કેમ, એ પણ એક પ્રશ્ન છે. અને ગઠબંધન થાય છે તો અમારું સીટ શેરિંગ સાથે લડવું પડશે, અને નથી થતું તો અમે 27 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો રાખીશું. અને અમે એટલા પ્રયાસ કરીશું કે 27 બેઠકો અમે મજબૂતાઈથી લડીએ અને એમાંથી મોટે ભાગની બેઠકો અમે જીતીએ એવા અમારા પ્રયાસો રહેશે. હવે 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એમની સાથે બધું જ છે. સામે કોંગ્રેસ આટલી જૂની પાર્ટી છે અને એ જ પ્રકારે આમ આદમી પાર્ટી તરીકે અમે છે. એટલે ત્રણેય પાર્ટીઓ મેદાનમાં હશે અને લોકો કોના પર ભરોસો કરે છે અને એ આવનારા દિવસોમાં 2027માં જ બતાવશે. પણ મને જે પ્રકારે 2022માં લોકો 41 લાખ મતો ત્યાંથી મળ્યા છે, ત્યારે પૂરેપૂરો વિશ્વાસ છે કે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં 25% એવરેજ મત મળ્યા છે. તો આવનારા દિવસોમાં એ વધશે અને ઘણી સીટોમાંથી આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બનશે એવું મને પૂરો ભરોસો છે. અચ્છા ચૈતરભાઈ, એવું તો શું છે કે વારે વારે એવી જ ચર્ચા ચાલે છે કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે? હા, એવું કેમ? એની પાછળનું લોજિક શું છે? લોજિક એવું છે કે હું ત્યાં મારા વિસ્તારના લોકો સાથે કામ કરું છું. બધા ઘણા સામાજિક પ્રસંગો હોય તો બધા અમે ક્યારેક સાંસદો, ધારાસભ્ય બધા મળતા બી હોય છે અને ગાંધીનગરમાં બી બધા મળતા હોય છે. તો શું હોય છે કે જે વ્યક્તિ કામ કરે લોકોની વચ્ચે રહી, ને હમણાં તો હું દાહોદથી માંડીના બધા વિસ્તારોમાં અમારો બધાના સહકારના સંગઠન સારું છે, હું સારી રીતે ચલાવું છું. તો બધા ધારાસભ્યને બી આગ્રહ હોય કે ભાઈ આ ચૈતરભાઈ અમારે ત્યાં સભાઓ કરે છે, પબ્લિક ભેગી થાય છે, તો ચૈતરભાઈ અમારી સાથે હોય તો અમને બી બધું રાહત થઈ જાય, અમે બી સારી રીતે અમારો માહોલ છે જળવાઈ રહે. એટલે એ લોકો બધા ઉપર લેવલે આગ્રહ કરતા હોય ને ઉપરવાળા અમને કહેતા હોય કે ભાઈ તમે
વિચારો એવું. તો એના લીધે નામ મીડિયામાં માધ્યમથી આવે છે, પણ આગળ પણ મેં સ્પષ્ટ કર્યું હતું લોકસભા વખતે, હમણાં પણ સ્પષ્ટ કર્યું હતું કે હું આમ આદમી પાર્ટીમાં જ છું અને આવનારા દિવસોમાં પણ આમ આદમી પાર્ટીમાં રહીને જ આગળ વધવાનો છું. આજે તમને તમારો હરીફ કોણ લાગી રહ્યો છે તમારી પાર્ટીની અંદર અને પાર્ટીની બહાર? હમણાં તો આમ આદમી પાર્ટીમાં હું કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છું. એટલે દક્ષિણ ઝોનના 14 જિલ્લા, 12 લોકસભા અને 44 વિધાનસભા હું સંભાળું છું. એટલે હાલમાં જેના ઝોન છે, માનો કે ઈસુદાનભાઈ નો ઝોન અલગ છે, ગોપાલભાઈ આખું સંભાળે છે, અહીંયા અમદાવાદમાં જવેલબેન બધું સંભાળે છે, બધાના અમુક વિસ્તારો અમે સંભાળીએ છીએ જેટલી અમારી કાર્યક્ષમતા છે. એટલે હમણાં તો કોઈ એવું પાર્ટીમાં કોઈ અમારો હરીફ હોય એવું નથી. અમે બધા સાથે રહીને આમ આદમી પાર્ટી ગુજરાતની ટીમ બનીને કામ કરીએ છીએ. જેમ જેમ અમને સૂચનાઓ મળે છે તેમ આગળ વધીએ છીએ. એટલે હરીફમાં આમ કોઈને હું માનતો નથી. કોણ શું કરે છે, કોઈ ભાજપના નેતા શું કરે છે, કોંગ્રેસના શું કરે છે, એને હું વધારે નથી ધ્યાન આપતો. એ એમનું કામ એ કરે છે અને હું મારું પોતાનું કરું છું. મને મારા પર ખુદ પર ભરોસો છે કે હું આ કરીશ. કેમ કે હું સરકારી નોકરી જ્યારે છોડી હતી ત્યારે મારી પાસે એ ભરોસો જ હતો, બીજું કંઈ નહોતું. કે હું રાજનીતિમાં જવાનું વિચારું છું તો હું રાજનીતિમાં કંઈક કરીશ. અને એ જ મારી એ હતી ને એનાથી જ લગન સાથે હું આજે ધારાસભ્ય બન્યો છું. તો આવનારા દિવસોમાં પણ એ જ લગન સાથે હું આગળ વધું છું. મારા પર જ મને ખુદ પર ભરોસો છે અને એ ભરોસા થકી જ હું આગળ વધું છું. હું કોણ શું કરે છે, કોણ મારો દુશ્મન છે, કોણ મારો દોસ્ત છે, એના પર બહુ ખાસ ધ્યાન આપતો નથી. તમે કહી રહ્યા છો દોસ્ત દુશ્મન પર ધ્યાન નથી આપતા, પણ તમને એવું લાગી રહ્યું છે કે, કારણ કે ઘણી બધી વખતે એવા સમાચાર આવતા હોય કે ચૈતર વસાવાના વિરોધી તરીકે પાર્ટીની અંદર જ ચર્ચા ચાલી રહી છે, કે પાર્ટીમાં જ અંદર પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા હોય ત્યારે? અત્યાર સુધી તો પાર્ટીમાં એવું ધ્યાનમાં નથી આવ્યું મને. તમને કદાચ કોઈ કાર્યક્રમ કે કોઈ બાબત પરથી એવું લાગ્યું હશે. આમ આદમી પાર્ટીમાં એવું મારા ધ્યાન પર હાલમાં એવું કંઈ મને લાગ્યું નથી. કોઈ પણ કાર્યક્રમમાં નથી લાગ્યું. અમે બધા સાથે રહીને મહેનત કરીએ છીએ ને ખૂબ સારી મહેનત કરીએ છીએ. આજે પાર્ટી જે હતી એનાથી થોડા અમે અપ થયેલા છે, તો અમે આખી ટીમ બનીને કામ કરીએ છીએ. એકબીજાનું માર્ગદર્શન, સલાહ, સૂચન લઈને આગળ વધી રહ્યા છીએ. અચ્છા, કારણ કે હવે સ્થિતિ એવી છે કે આમ આદમી પાર્ટી પણ જે રીતે આગળ વધી રહી છે, તમને એવું લાગી રહ્યું છે કે આખો જે અંબાજીથી લઈ અને ઉમરગામ વાળો જે વિસ્તાર છે ત્યાં આગળ તમે બહુ જ બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જોડ્યા છે. આ જે નેતાઓ આવ્યા છે એમાંથી જ ચૈતર વસાવા માટે કોઈ ઓપ્શન બને? જે પણ નેતાઓ આવે એમને તો હું સ્વીકારું છું. મેં આગળ પણ કીધું તો હમણાં પણ કેમ છું, માનો કે કોઈ નેતા લોકસભા વિધાનસભા હું લડતો તો મારી સામે હતા, કોઈ નેતા લોકસભા વખતે મારી સામે હતા, પણ પાર્ટીમાં આવવાથી ત્યાંના લોકોને જો ફાયદો થવાનો હોય તો એ નેતાએ ભલે મને 10 વખત મારા વિશે ટીકા ટિપ્પણી કરી હોય, પણ હું વેલકમ કરી લઉં છું. આવનારો સમય એ નેતાની કામગીરી પર એ આગળ વધશે અને હું મારી કામગીરી પર આગળ વધીશ. એમાં હું કોઈને પણ શંકાની નજરે નથી જોતો. મારો પહેલેથી ધ્યાન એ જ છે, મને જે જવાબદારી મળે છે હું નિષ્ઠાપૂર્વક કરું છું. મેં ક્યાંક કોઈ પણ જવાબદારીથી હું છટકવાની નીતિ મારી નથી. હું નોકરી કરતો હતો, હું ધંધા પાણીમાં હતો અને હું પોલિટિક્સમાં છું. હું ઘરની જવાબદારી હોય કે સમાજના બીજા પ્રશ્નોની ક્યાંય મારે બાનાબાજી નથી રહેતી. હું એમાં મૂળમાં જઈને એને પાર પાડવા માટે પ્રયાસ કરું છું. એટલે હું સફળ થામ છું. એટલે મારા કોઈ આજકાલ કોઈ સલાહકાર બી નથી. હું પોતે જ બધું નિર્ણય લઉં છું, જાતે જ બધું કરું છું. મારું ભાષણ હોય, પ્લાનિંગ હોય, આ હોય તે સારું ચાલે છે. મારા પર કોન્ફિડન્સ છે તો ચાલે છે. એટલે જેટલા પણ લોકો સારા હશે, લોકોના હિત માટે હશે તો હું એમને જોડીશ. હું મારો અંગત સ્વાર્થ ક્યાંય નથી જોતો. લોકોનું હિત માટે હું નવા લોકોને જોડું છું. અચ્છા, કારણ કે તમારે ડેડિયાપાડામાં એન્ટર નથી થવાનું, ડેડિયાપાડાના લોકો તમને ફોન કરીને શું કહે છે? ડેડિયાપાડામાં સુખ દુઃખના કોઈ પ્રસંગો હોય છે તો મારા પર જ ફોન આવે છે કે મયત થયું છે, કોઈનું ઘર બળી ગયેલું છે, કોઈ સામાજિક પ્રસંગ, કોઈ ઉદ્ઘાટન છે, કોઈ આ તો હું મારા ઘરનાને ત્યાં ઉપસ્થિત રાખું છું. એ લોકોને પછી સૂચના આપું છું એટલે એ લોકો જાય છે, ઉપસ્થિત રહે છે. એના સિવાય નાના મોટા કામો હોય તો હું અધિકારીઓ સાથે લાઇઝનિંગ કરીને, મારા સ્ટાફ સાથે લાઇઝનિંગ કરીને પૂરા કરવાની કોશિશ કરું છું. પણ ઉપસ્થિતિ મારી નથી હોતી, એ એક દુઃખદ બાબત છે. તો એ મારા પ્રયાસો છે. આવનારા દિવસોમાં અમે સુપ્રીમમાં, હાઈકોર્ટમાં જઈશું. જેમ બને તેમ મારા વિસ્તારમાં મને જવા દેવામાં આવે એવી માગણી કરીશું અને લોકોની વચ્ચે રહીને કામ કરવાનો છે. જેમણે જવાબદારી આપી છે ત્યારે એમની સાથે રહેવાનો, મને પરિવાર તરીકે મને બધા માને છે ત્યારે એમની સાથે રહીને આગળ વધુ એવી તો મારી બી ઈચ્છા છે. એટલે નામદાર સુપ્રીમ કોર્ટ ન્યાય પ્રણાલિકા પર ભરોસો છે. આવનારા દિવસોમાં મને જવાનો તક મળશે.
કારણ કે મનસુખ વસાવા એવું કહે છે કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં આવતા હોય તો હું ખુરશી ખાલી કરવા તૈયાર છું. હું તો તમારા તો મામા થાય છે, હા હા એટલે કે હું મારા ભાણિયાને મારી સીટ આપી દઈશ. સાચી વાત છે એમની. એમણે મને પણ આગળ કીધું હતું કે એ અમારા કુટુંબિક મામા છે અને ઘણીવાર એમણે મને ટકોર પણ કરી છે, તમારે લાંબી રાજનીતિ કરવી છે. તો મેં કીધું હા, તો તમે અમારી સાથે આવતા રહો, તમને અમારી જગ્યા અમે ખાલી કરીને આપીશું. પણ એમાં જે પરિસ્થિતિ એમની આજે છે, તમે પણ જોયું હશે, બહુ સિનિયર સાંસદ છે, 35 વર્ષથી અમે જ્યારે નાના હતા ત્યારથી એમને જોઈએ છે. તો એમની પણ એમના સંગઠનમાં કે એમની સરકારમાં એ લોકો નથી માનતા. ઘણીવાર એમણે એમની સરકાર સામે બોલવું પડે, એમના તંત્ર સામે બોલવું પડે, એમના પોતાના ગામના રસ્તા માટે કંઈ કામ થતું ના હોય. જુનારાજનો રસ્તો આજે પણ નથી બન્યો, તમને પણ ખબર છે, અમે યાત્રા કાઢી છે. તો એવી બધી પરિસ્થિતિ છે ત્યારે હું એવું નથી ઈચ્છતો કે હું એમાં જઈને ફિક્સ થઈ જાઉં. મારો ઉદ્દેશ એવો છે કે જે અંબાજીથી ઉમરગામની મારા પર જવાબદારી છે, ત્યાં બધા સારા લોકોને હું તક આપું, તાલુકા જિલ્લા આવનારી વિધાનસભામાં લડાવું અને એક સારું આખું સંગઠન બને અને લોકોના કામ માટે. એવું નહીં કે ભાજપમાં જે લોકો જોડાય સત્તામાં આવીને પૈસા કમાઈ લેવાના, એવું નથી. સત્તામાં આવીને સેવા કરવા જે લોકો માંગે છે એમને એક મંચ પૂરું પાડું, એ માટે હું આમ આદમી પાર્ટીમાં છું. અને આમ આદમી પાર્ટીએ મારા પર એટલો ભરોસો મૂક્યો છે કે આજે આટલી મોટી જવાબદારી મને આપી છે. અને જ્યાં પણ હું સ્વતંત્રતાથી આમ આદમી પાર્ટીને ધ્યાન દોરું છું અને એ મારું એમણે ગ્રાહ્ય રાખ્યું છે કે અહીંયા આ પ્રકારનું કરવું પડે તો એ બધું થાય છે. અને મને પૂરો ભરોસો છે આવનારા દિવસોમાં ગુજરાતમાં જે મારા 14 જિલ્લા મેં સંભાળું છું એમનું પરિણામ કંઈક અલગ હશે. મને પૂરો લોકો પર ભરોસો છે. અંબાજીથી ઉમરગામનું આખું પરિણામ ચોંકાવનારું હશે 2027માં. તમે કહી રહ્યા છો પરિણામ ચોંકાવનારું હશે, પણ એના માટેનું જે આખું અંબાજીથી લઈને ઉમરગામ સુધી જે કામ કરવું પડશે, એ કામ માટેના કોઈ રોડ મેપ કે તમે બનાવેલું? હા, મેં બનાવ્યા છે. તમે જોયું હશે ઓલ્ટરનેટ મારી સભાઓ થાય છે. હમણાં વલસાડ જિલ્લામાં થઈ, નવસારી જિલ્લામાં થઈ, વ્યારા જિલ્લામાં થઈ, અગાઉ છોટાઉદેપુરમાં થઈ, દાહોદમાં થઈ, પંચમહાલમાં થઈ, આવતીકાલે મહીસાગર જિલ્લામાં છે. તો ઓલ્ટરનેટ અમારી સભાઓ ચાલે જ છે. અને મારી નીચે મેં આખું એક એસઓપી બનાવી છે. દિલ્હી અમારા લોકો સાથેના ગ્રુપ કોલિંગ ઝૂમ મિટિંગો થાય, ચર્ચા થાય. એટલે કામ તો અમે થાય છે. અમે બધી જ જગ્યાએ મીડિયાની સમક્ષ બધું લઈને નથી આવતા. મોટાભાગના કાર્યકર્તા તો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. આમ આદમી પાર્ટી 2013માં બની છે. તો આમ આદમી પાર્ટી 2013માં બની એટલે અમે જે પણ લોકો હોય કોઈ ને કોઈ પાર્ટી સાથે જોડાયેલા હતા, એમાંથી જ બધા આવીને આમ આદમી પાર્ટીમાં છે. કોઈ ભાજપમાંથી આવ્યું, કોઈ કોંગ્રેસમાંથી આવ્યું, અમારા જેવા બીટીપીમાંથી આવ્યું, એવા બધા જ પાર્ટીના લોકો આમાં છે. પણ રાષ્ટ્રીય પાર્ટી છે ને, તો એમાં અમે બધાને તક આપવા માંગીએ છીએ. અને અમે 2-3 મુદ્દાઓ અમારા જે મેઇન છે ને લઈને પાર્ટીમાં બધા આગળ વધી રહ્યા છે. શિક્ષણ છે, અમારે આદિવાસીઓની બંધારણીય અધિકારો છે, સામાજિક અધિકારો આબાદી રહે, જળ જંગલ જમીન પરના અધિકારો આબાદ રહે. અમારી સરકાર આવે મેં અનુસૂચિ 5 લાગુ કરી, પૈસા 1 લાગુ કરી. એ ઉદ્દેશથી અમે આગળ વધી રહ્યા છીએ. અને મને પૂરો ભરોસો છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ સારું પ્રદર્શન કરશે. છોટુ વસાવાને લઈને શું કહેશો? હવે લાગે છે છોટુ વસાવા પણ કોમ્પિટિશનમાં આવી શકે, કારણ કે એ પણ એમની એક નવી પાર્ટી લાવવાની ચર્ચા કરી રહ્યા છે. એમના દીકરા દિલીપ વસાવા હોય કે પછી મહેશ વસાવા હોય, એ લોકો હવે એક નવું આખું પોતાનું સંગઠન ઊભું કરવાની વાત કરી રહ્યા છે. હા, છોટુભાઈ વસાવા સાહેબ એ આદિવાસી સમાજના નેતા છે અને અમે બધા એમની પાસેથી ઘણું શીખ્યા છે. આજે પણ એમને માનથી અમે જોઈએ છે, સન્માન આપીએ છીએ. પણ જે રીતે બીટીપી પાર્ટી હતી, અમે હોય, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ હોય અને ઘણા આગેવાનો હતા, ખૂબ મજબૂત હતી પાર્ટી. પણ જે પ્રકારે એમના ઘરમાં મહેશભાઈ હોય, દિલીપભાઈ હોય અને છોટુભાઈ સાહેબ વચ્ચે ડિસ્પ્યુટ થયા અને એ બધી કાર્યકરોએ બધું જોયું અને જે પ્રકારે અમારે લડવાની તક આવી ત્યાં અમને ટિકિટ ના મળી, બીજા બધાને લડવાની તક આવી ત્યાં એમને ટિકિટો ના મળી, એટલે લોકો બધા નારાજ થયા અને પાર્ટીથી બધા પોતપોતાને જ્યાં લાગે, કોઈ આમ આદમીમાં, કોઈ કોંગ્રેસમાં, કોઈ ભાજપમાં જઈને પોતપોતે રીતે લડીને જીતીને આજે આવેલા છે. ત્યારે ખુદ મહેશભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા બીટીપીના, એમણે છોટુભાઈ હામે ફોર્મ ભર્યા. આખી જનતાએ જોઈ, આખા દેશે જોયું કે છોટુ વસાવા આટલા આદિવાસી સમાજના આટલા જૂના લીડરને એમના પોતાના કુટુંબના પોતાના સગા દીકરા એમની સામે ભરે, ત્યારે પછી જનતાએ થોડું એમના પ્રત્યે વિખૂટા થઈ ગયા છે. આજે એમનું સંગઠન હતું, બાદમાં એ લોકોએ પાછી બાપ પાર્ટીમાં ગયા. મારી સામે લોકસભામાં દિલીપભાઈને ઉમેદવાર એમણે બનાવ્યા. તો હમણાં શું છે, જનતા બધું ધ્યાન રાખે. શરૂઆતમાં પડદાની પાછળ ભાજપ સાથે ગઠબંધનો થાય,
બાદમાં કોંગ્રેસ સાથે ગઠબંધન થયું, પછી ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈ એમની સાથે ગઠબંધન થયું, પછી આમ આદમી પાર્ટી સાથે પણ ગઠબંધન થયું. એટલે આટલા ગઠબંધનો તૂટ્યા પછી એક બીટીપી પાર્ટી, પછી બાપ પાર્ટી, એટલે લોકો હવે મહેશભાઈ પાછા ભાજપમાં જતા રહ્યા. એટલે લોકો બધું હવે વિચારે છે કે આમ કેમ થઈ રહેલું છે. આજે અમને એમને અમે થોડા ફરીએ છીએ, અમને બી જેલોની ધમકી મળે છે કે ભાઈ ભાજપમાં આવો બાકી તમને આમ થશે. અમે કેમ નથી જતા? અમે આજે ભાજપમાં જતા રહીએ તો કાલે ઉઠીને લોકો અમને પણ નથી ઉભા રાખવાના. લોકોએ જે ભરોસો કર્યો તો કાયમ રાખવું પડે. કામ થાય કે નહીં થાય તો પછીની વાત છે, પણ જે ભરોસા સાથે મત આપ્યો છે એમનો વિશ્વાસ તો આપણે ના તોડાય ને. એટલે અમે પ્રયાસ કરીએ છીએ અને અમે તો આવનારા દિવસોમાં કંઈ માર્ગદર્શનની જરૂર હશે છોટુભાઈ સાહેબને બી મળીશું. અમારા મહેશભાઈ પૂર્વ અમારા ડેડિયાપાડાના જ ધારાસભ્ય છે, એમની સાથે બહુ કામ કર્યું, એમને પણ મળીશું. જે એમની જરૂર હશે એમની સલાહ લેવાના છે. અમે સાથે રહેવાનું થશે તો પણ આવનારા દિવસોમાં એ અમારી સાથે રહેવા માંગતા હોય મહેશભાઈને, બધા સાથે રહીશું, કંઈ વાંધો નથી. પણ એવું લાગે છે કે હવે છોટું વસાવાનું અસ્તિત્વ જ નથી રહ્યું. ના, એવું નથી. અસ્તિત્વ તો છે, નામ છે, એટલે સંગઠન રાજનીતિમાં ના ક્યાંક નામ શેષ થઈ ગયું છે. હા, એમની 7 ટર્મથી એમએલએ હતા અને હમણાં થોડું એમના ઘરના ડિસ્પ્યુટ થયા, એના લીધે બધું સંગઠન આખું વેરવિખેર થયું છે. નામ તો છે એમનું, પણ જે પ્રકારે જે એમનો 2017 થી 22માં જે સંગઠન આખું હતું એ હમણાં નથી. એટલે જો છોટુભાઈનું એ સંગઠન નથી તો ચૈતર વસાવાને એનો સીધો બેનિફિટ થઈ રહ્યો છે? ના, એવું નથી. એમાંથી ઘણા લોકો ભાજપમાં ગયા છે, ઘણા કોંગ્રેસમાં પણ છે ને હું આમ આદમી પાર્ટીમાં છું. એટલે જેને જ્યાં બધા શું છે, કોઈ પણ પાર્ટીમાં જોડાતા હોય ને એમને બધાને નેતા બનવાની ઈચ્છા હોય. કોઈ હું તાલુકા લડું, હું જિલ્લા લડું, હું વિધાનસભા લડું. તો જે લોકોને જે પોતાના ગ્રાઉન્ડ પર જ્યાં પણ જગ્યા મળી કે ભાઈ અહીંયા મને આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભા લડવાની તક મળશે, એવા અમારી સાથે એવા. જેમને થયું કે કોંગ્રેસે ટિકિટ આપવાની વાત કરી એમને કોંગ્રેસમાં ગયા. કોઈને થયું કે ભાઈ રીતેશભાઈ ને પ્રકાશભાઈ એમને ભાજપે કીધું કે ભાઈ અવતારો અમે ટિકિટ આપીશું ને ભાજપમાંથી ચૂંટાયા. એવું બધું છે. ચૈતરભાઈ, છેલ્લો સવાલ તમને પૂછી લઉં. ડેડિયાપાડામાંથી હવે તમે બહાર નીકળીને આખા આદિવાસી વિસ્તારમાં ફરી રહ્યા છો. કુબેર ડિંડોરના વિસ્તાર સંતરામપુરમાં પણ જઈ રહ્યા છો, ત્યાં પણ એક મોટી જનસભાને સંબોધિત કરવાના છો. નક્કી કર્યું છે કે ભાજપના જેટલા પણ નેતા છે બધા નેતાની વિસ્તારોમાં જઈને સભા કરવાની? ના, એવું નથી. મને જવાબદારી મળી છે પાર્ટીની અને મારા નીચે બધા જ કાર્યકરો અપેક્ષા રાખે કે ચૈતરભાઈ આવવા જ જોઈએ. એટલે હું તો મારી ફરજ નિભાવું છું, જે મને જવાબદારી હોપી છે એ કરું છું. મેં ભાજપના કોઈ નેતાને ટાર્ગેટ નથી કર્યા અત્યાર સુધી, કંઈ નહીં. પણ જ્યાં પણ મારું સભાનું પ્લાનિંગ થાય, મારા પીએ છે બધું પ્લાનિંગ કરે છે. એનું આખું મેનેજમેન્ટ, ત્યાંની કઈ સભા એની પરવાનગીથી માંડીને મારી ટીમ છે પોતે હેન્ડલ કરે છે. એટલે એવું નથી કે કુબેરભાઈને ત્યાં હું એમને ટાર્ગેટ કરવા જામ, કે દાહોદ જામ તો જસવંતસિંહ ભાભોરજીને ટાર્ગેટ કરું, કે ભરૂચમાં મનસુખભાઈને ટાર્ગેટ કરું. હું કોઈ સાથે એવી હરીફ નથી માનતો કે એમનું કામ એ લોકો કરે છે, અમારું કામ અમે કરીએ છીએ. એટલે એવું ક્યાંય નથી. 14 જિલ્લાની જવાબદારી છે. 44 વિધાનસભા આવે છે, 12 લોકસભા આવે છે. આવનારી 27માં 44 ઉમેદવારો સારામાં સારા આમ આદમી પાર્ટીમાંથી લડશે. એની હું બાહેધરી આમ આદમી પાર્ટીને પણ આપી છે ને 44માંથી 27 આદિવાસીઓના રિઝર્વેશનમાં છે, તો 27માંથી પણ 50% બેઠકો આમ આદમી પાર્ટી લાવે એ પ્રયાસ હું કરું છું. નર્મદા જિલ્લા પંચાયત આવનારી જિલ્લા પંચાયતમાં બને એના પ્રયાસો અમે કરી રહ્યા છે. લોકો પર અમને વિશ્વાસ અને ભરોસો છે કે અમારા પર અમને મત આપશે ને અમારી બોડી બનાવશે. દાહોદમાં અમે એ પ્રયાસ કરી રહ્યા, છોટાઉદેપુરમાં અમારો પ્રયાસ છે. આ બાજુના દક્ષિણ જિલ્લાઓ પણ અમે પ્રયાસ કરીએ કે તાલુકા પંચાયત તો ખરી જ, જિલ્લા પંચાયતમાં પણ અમે આવી વહીવટ સારો કરીએ, એનો દાખલો બેસાડીએ અને 27માં સારા ઉમેદવારો એમાંથી આવે એ પ્રયાસ હું કરું છું. હું કોઈ પણ ભાજપના કે કોંગ્રેસના ધારાસભ્યને ટાર્ગેટ નથી કરતો કે કોઈ મંત્રીને ટાર્ગેટ નથી કરતો. અમારું કામ જે અમને જવાબદારી મળી છે નિષ્ઠાપૂર્વક અમે કરીએ છીએ. પણ ચૈતરભાઈ, કારણ કે દરેક વખતે એવું કહેવાય છે અને ખાસ કરીને કોંગ્રેસના નેતા હોય, આમ આદમી પાર્ટીના નેતા હોય, બધા જ એવું કહેતા હોય છે કે પોલીસ પરમિશન નથી મળતી અમને, કે અમારે વિરોધ કરવો છે, પરમિશન નથી. પછી સભાના પણ પરવાનગી નથી આપતા લોકો. એમના કોઈ પણ કાર્યક્રમો હોય, 144 લાગુ હોય તો પણ ગાંધીનગરમાં એમના કાર્યક્રમો થઈ જાય છે. પ્રદેશ પ્રમુખ જ્યાં જાય ત્યાં કોઈ પરવાનગી નથી ભાજપને. પણ અમારે જ્યારે અમારી જમીન પર અમારા લોકોએ સભા કરવી હોય તો અમને પરવાનગી નથી આપવામાં આવતી. અમે તો પણ સભા કરવી જ પડે, કેમ કે અમે તો લોકોને કીધું હોય, આખો મંડપ સ્ટેજ ને લોકો આવવાના હોય એટલે સભા તો અમારી કરવી જ પડે. એટલે
આ એક લોકશાહીનું હનન છે. જે વિપક્ષ મજબૂત હોવો જોઈએ તે હોવો જ જોઈએ, પણ આ વિપક્ષને દબાવવાની એક પ્રક્રિયા છે. બીજું કે હમણાં જે જગદીશભાઈ મહેતા પર કેસ થયો, તો પ્રેસ પણ જે લોકશાહીનો ચોથો સ્તંભ કહેવાય, એ પ્રેસ મીડિયાને પણ હવે ધીરે ધીરે દબાવવાની વાત છે. આજે અમે ત્યાં બિરસા મુંડા ભવન પર ગયા તો મીડિયાને નોટ એલાઉડ કરી દીધો લોકો કે મીડિયા એક પણ અંદર ના જોઈએ. તો ભાઈ મીડિયા એ લોકશાહીનો ચોથો સ્તંભ છે, તો કેમ નથી ના પાડો છો? કોની સૂચના છે? નામદાર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ બધાએ જ જજમેન્ટ ટાંકીને કીધું છે કે મીડિયા ચોથો સ્તંભ જીવંત રહેવો જોઈએ. પણ છતાં મીડિયા પર જે પ્રકારની આ ભાજપની સરકારમાં દમન છે, એ મને લાગે છે ખૂબ ગંભીર બાબત છે. આવનારા દિવસોમાં સંવિધાનમાં પણ બદલાવો થશે, ત્યારે પણ એ થશે. એટલે લોકોએ ખરેખર આનું ધ્યાન લેવું જોઈએ, લોકોએ જાગવું જોઈએ. જે આગલા શાસકો હતા અંગ્રેજો વખતે પણ પ્રેસ ચાલુ હતી, તો જ આટલા બધા આંદોલનો થયા. જ્યારે એમને પણ ધરણ આંદોલનની પરવાનગી હતી, ત્યારે જ આટલા બધા આંદોલનો થતા. આજે તો આપણે સ્વતંત્ર છે. આજે કેમ આવું કરે છે એ નથી સમજાતું અમને. એટલે તમને એવું લાગે છે કે જે રીતે આ આખું થઈ રહ્યું છે, એટલે ખાલી વિપક્ષીય પાર્ટીઓને નહીં આપવાની પરમિશન અને સત્તા પક્ષને બધું જ મળે? બધું, એમણે કોઈ પરવાનગી નહીં. એમના કાર્યક્રમો સરકારી ખર્ચે થાય છે. અમે અમારા જાતેના ખર્ચે કરવા માંગીએ છીએ તો પણ પરવાનગી નથી મળતી. ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. તો ચૈતરભાઈની વાતને લઈને આપ શું માનો છો, મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.